નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ એનો આજે બીજો સેશન છે. આજે આપણે એક ટોપિક લઈશું વિદ્યુત પ્રવાહ ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને બાયો સાવરનો નિયમ. બરાબર, અને ઉદાહરણ છે 4.5. તો આ કોઈ એક જ ટોપિક છે. ચાલો તો આપણે ટોપિક પર જઈએ. તો વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અને બાયો સાવરનો નિયમ. હવે સમજો, પહેલા તો આપણે શરૂઆત જરાક યાદ કરી લઈએ કે આપણે ક્યાં પહોંચેલા હતા. તો આપણે શરૂઆત કરી હતી ઓસ્ટેડથી આપણે જ્યારે શરૂઆત કરતા હતા ત્યારે ઓસ્ટેડે આપણને બરાબર એક અવલોકન કરેલું, એણે જે 1820માં બરાબર એણે અવલોકન કર્યું હતું. હવે એક્ઝેક્ટ તમને જો તારીખ આપું તો 21/4/20 બરાબર, એવું કીધું ઉનાળામાં લેક્ચર દરમિયાન એણે અવલોકન કર્યું હતું. શું અવલોકન કર્યું હતું? કે ગતિમાન વિદ્યુત ભાર અથવા પ્રવાહો તેમની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર, તો ઓસ્ટેડ છે એ શિક્ષક હતા. બરાબર, એણે કોઈ સાયન્ટિસ્ટ હતા નહીં, એટલે એનું જે અવલોકન છે એ આગળ વધી શક્યું નહીં. પણ એનો એક મિત્ર હતો, એનું નામ છે એર્ગો. બરાબર, એ પોતે વૈજ્ઞાનિક હતો. બરાબર, અને એણે ઓસ્ટેડના આ અવલોકનને ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ સમક્ષ આ અવલોકનને રજૂ કર્યું કે વાહકતરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરાબર, એ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ સમક્ષ એણે 6/11/1820માં આ અવલોકનને બરાબર રજૂ કર્યું. અવલોકનને રજૂ કર્યું કે ભાઈ આવો અવલોકન એક થયું છે. બરાબર, ચાલો એટલે એ લોકોએ સ્વીકારી લીધું. હા, ઓકે, ચલો આ બરાબર છે. તેને કીધું અવલોકન પાછળનું કારણ શું? તો કે અવલોકન પાછળનું જે કારણ હતું એને નામ આપ્યું એણે ચુંબકીય ક્ષેત્ર. તો પછી એ એકેડેમી એમને પ્રશ્ન પૂછ્યા, બરાબર, કે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? જેમ વિદ્યુત ક્ષેત્ર છે તો એનું મૂલ્ય છે, તો ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય કેટલું? એટલે તે બરાબર એર્ગો છે તે બાબતમાં મૌન રહ્યા. એર્ગોને બરાબર આના વિશે કંઈ ખ્યાલ હતો નહીં. બરાબર, પણ આવું એક અવલોકનની ફ્રેન્ચ એકેડેમીમાં રજૂઆત થઈ છે એવા સમાચાર ઉડતા ઉડતા પેરિસ પહોંચ્યા. બરાબર, આ જે સમાચાર છે એ ક્યાં પહોંચ્યા? પેરિસ પહોંચ્યા. જોજો, હજી મોબાઈલ ફોનની શોધ નથી થઈ, યાદ રાખજો. કારણ કે હજી ઓસ્ટેડ પછી બરાબર મેક્સવેલ છે, હર્ટ્ઝ છે, જગદીશચંદ્ર બોઝ છે, એ બધા હજી બરાબર પ્રયોગ કરશે અને પછી મોબાઈલ ફોનની શોધ આવશે. હજી મોબાઈલની નામ જ નથી મોબાઈલનું. ગ્રેહામ બેલનું ટેલિફોનનું ડબલું છે હજી. તો એ સમાચાર પેરિસ પહોંચ્યા અને 2 માસના ટૂંકા સમયગાળામાં બાયો અને સાવર આ બે વૈજ્ઞાનિકો છે અલગ અલગ. કેટલી બાયો એમ નહીં, બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકોએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કઈ રીતે મળે એનું સૂત્ર એણે મેળવ્યું. કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર મળે એનું એણે સૂત્ર મેળવ્યું. બરાબર, પણ એટલું તમને ખ્યાલ હોવો જોઈએ પાછો કે ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર હોય બરાબર, એ પછી વિદ્યુત પ્રવાહને કારણે જે ઉત્પન્ન થાય તે હોય કે મેગ્નેટનું હોય. એટલે કે વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહને કારણે ઉત્પન્ન થયું હોય, મતલબ કે ગતિમાન વિદ્યુત ભારો છે એને કારણે ઉત્પન્ન થયું હોય, કે પછી કણોની આંતરિક કે પ્રાકૃતિક ચુંબકીય ચાકમાત્રા હોય એને કારણે ઉત્પન્ન થયું હોય. મતલબ કે જે મેગ્નેટ છે તે ગજ્ય ચુંબક આપણે કહીએ એને, કણોની આંતરિક પ્રાકૃતિક ચુંબકીય ચાકમાત્રાને કારણે ઉત્પન્ન થયું હોય. પેલા ચુંબકીય ચાકમાત્રા એટલે મોમેન્ટ, જે આપણે ચેપ્ટર 1માં ભણી ગયા, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો સેમ એ જ રીતે આવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર છે એને ઉત્પન્ન થવા પાછળના બે જ કારણ હોય. કાં તો વિદ્યુત પ્રવાહને કારણે, એટલે કે વિદ્યુત ભારોની ગતિને કારણે,
અથવા કણોની આંતરિક પ્રકૃતિ હોય, કણો પોતે જ એક મેગ્નેટ હોય એમ, બરાબર, તો એને કારણે ઉત્પન્ન થાય, એટલે ખબર પડે. તો આ બે બાબત હંમેશા તમને ખ્યાલ હોવો જોઈએ. ચેપ્ટર 4 જે છે ને એ આપણું વિદ્યુત પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને એનું છે. જ્યારે ચેપ્ટર 5 જે છે એ પણ મેગ્નેટિઝમનું ચેપ્ટર જ છે, પણ એમાં કોની વાત આવશે? મેગ્નેટની. ચુંબકને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એની ચર્ચા છે. સાથે એમાં ચેપ્ટર 4ના પ્રવાહની પણ એમાં સમજૂતી આવશે, બરાબર. તો ફાઇનલી ઓસ્ટેડે અવલોકન કર્યું, એર્ગોએ અવલોકનને રજૂ કર્યું, અને બાયો અને સાવરે એ બરાબર અવલોકન માટેના આપણને શું આપ્યા? સૂત્રો આપ્યા. તો જો ચુંબકીય ક્ષેત્રો કાં તો વિદ્યુત પ્રવાહ એટલે કે ગતિમાન વિદ્યુતભારના કારણે અથવા કણોની આંતરિક પ્રાકૃતિક ચુંબકીય ચાક માત્રાઓને કારણે હોય છે. ચલો, તો હવે આપણે બરાબર કઈ રીતે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવ્યું એની ચર્ચા કરીએ. સાબિત નથી કરતા, યાદ રાખજો. આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સાબિત કરતા નથી. તાર આપ્યો હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળે એનું ડિસ્કશન છે. ઓકે, તો ધારો કે આપણી પાસે આ રીતે એક મને તાર આપ્યો છે, કે આ એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે. શું છે? વિદ્યુત પ્રવાહધારિત તાર, કે આમાંથી I પ્રવાહનું વહન થાય છે, બરાબર. તો આ એક વિદ્યુત પ્રવાહધારિત આપણને તાર આપ્યો છે અહીંયા. ચલો, આ તાર જે છે એને આપણે XY કહી દઈએ. આ તાર છે ને આપણે શું કહી દઈએ? XY. તો આ તારથી આ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું એ મારે ગોતવું છે. P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું એ ગોતવું છે, બરાબર. ચાલો, તો હવે એના માટે કરવાનું શું? હવે એ છે કે ભાઈ આ તાર આપ્યો છે પ્રવાહધારિત, તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ મારે મેળવવું છે. તો શું કરવાનું? તો કે આખા તારને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દેવાનો. આવું કોણે કીધું? તો કે બાયો સાવરે કીધું. બાયો સાવરે એવું કીધું કે પ્રવાહધારિત તારને કારણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો આખા તારને તમારે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દેવાનો. ધારો કે એમાંનો આ એક ખંડ છે, એની લંબાઈ છે વેક્ટર dl, અને પ્રવાહ તો આ જ પસાર થાય, તો આ ખંડ થઈ ગયો I વેક્ટર dl, એટલે આને કહેવાય પ્રવાહ ખંડ, બરાબર. ખંડ પ્રવાહ પસાર થાય છે એટલે શું નામ આપ્યું? પ્રવાહ ખંડ. તો આ પ્રવાહ ખંડથી R સ્થાન સદિશ ધરાવતા P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ સદિશની દિશામાંનો એકમ સદિશ છે r કેરેટ, અને જે આપણે અહીંયા પ્રવાહ ખંડ દોર્યો, જો એને આપણે આમ આગળ વધારીએ તો આ થઈ ગઈ એની દિશા, બરાબર. પ્રવાહ ખંડની દિશા એમ સ્પર્શક દોરીએ તો, અને આ થઈ ગયો R અને dl વચ્ચેનો ખૂણો, બરાબર. આટલું ખબર પડી ગઈ આકૃતિમાં. તો જો આકૃતિનું લખાણ છે અહીંયા, આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વાહક XY દર્શાવ્યો છે. XY વાહક આપ્યો તમને. આ વાહકનો અતિ સૂક્ષ્મ ખંડ dl ધ્યાનમાં લો. ચલો, અતિ સૂક્ષ્મ ખંડ dl ધ્યાનમાં લીધો. આ ખંડના કારણે તેનાથી r અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ધારો કે dl વેક્ટર dl અને સ્થાનાંતર સદિશ, સ્થાનાંતર નહીં પણ સ્થાન સદિશ, હવે સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો છે થીટા. જે સ્થાન સદિશ છે એમની વચ્ચેનો ખૂણો છે થીટા, બરાબર. ચલો, તો હવે શું કરવાનું જોજો. તો બાયો સાવરે નિયમ શું આપ્યો? કે ચુંબકીય ક્ષેત્ર dB નું મૂલ્ય સૂક્ષ્મ છે એટલે આપણે dB લઈશું, પછી સંકલન કરીને કુલ ક્ષેત્ર મળી જાય. આપણે આગળ ભણીએ એમ જ. dB નું મૂલ્ય પ્રવાહ ખંડ I, ખંડ લંબાઈ dl અને sin થીટાના સમપ્રમાણમાં છે. એટલે જો મારે dB લખવું હોય તો dB નું મૂલ્ય dB proportional to I mod of dl અને sin થીટા એના સમપ્રમાણમાં, અને r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. તો પછી આપણે આમ પણ લખી શકીએ આને dB is proportional to I mod of dl r sin theta upon r cube, r વડે ગુણો અને ભાગો. તો dB is proportional to, ચાલો તો આપણે આને આમ પણ લખી શકીએ, r વડે ગુણ્યા અને ભાગ્યા, તો આ થઈ ગયું I, બરાબર, dl ક્રોસ r, બરાબર, dl ક્રોસ r
અપોન આર ક્યુબ, પણ ક્રોસ ગુણાકાર છે એટલે સદિશ થઈ ગયો એટલે આપણે એને સદિશ કહી દઈએ. બરાબર, વેક્ટર ડીબી પ્રપોઝનલ ટુ આઈ ડીએલ ક્રોસ વેક્ટર આર અપોન આર ક્યુબ. ચલન જાય એટલે અચળાંક આવે, તો વેક્ટર ડીબી ઇક્વલ ટુ અચળાંક છે μ0/4π આઈ વેક્ટર ડીએલ ક્રોસ વેક્ટર આર અપોન આર ક્યુબ. બરાબર. તો જો તમને ડીબી ખબર હોય, ચુંબકીય ક્ષેત્ર જેનો એકમ છે ટેસ્લા. શું એકમ છે? ટેસ્લા. કેટલા? તો કે ટેસ્લા એ વૈજ્ઞાનિક છે, એનો એકમ છે ટેસ્લા. પ્રવાહનો એકમ છે એમ્પિયર. આ સૂક્ષ્મખંડ એટલે એકમ મીટર. આ પણ મીટર હોય, આ હોય મીટર ક્યુબ. બરાબર. તો ધારો કે આપણે પ્રવાહ 1 એમ્પિયર લઈ લઈએ, જે લંબાઈનો ખંડ છે એને હું 1 મીટર લઈ લઉં. થીટા ધારો કે 90 લઈ લઈએ એટલે sin 91 થઈ જાય. અંતર 1 મીટર દૂર લઈ લઈએ અને ચુંબકીય ક્ષેત્ર જો 1 ટેસ્લા હોય તો તમને μ0/4π ની કિંમત તમને મળે. બરાબર. ચાલો, તો μ0/4π શું છે? સપ્રમાણતા અચળાંક છે અને એનું મૂલ્ય કેટલું આવશે? 10⁻7 ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. કારણ કે આને આમ લખાશે ટેસ્લા ઇક્વલ ટુ આપણો જે આ μ0/4π છે તે એમ્પિયર મીટર સ્ક્વેર પર મીટર ક્યુબ, એટલે આ થઈ જશે એમ્પિયર પર મીટર. તો μ0/4π નો એકમ શું આવશે? ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. μ0/4π નો એકમ આવો આવશે. બરાબર. ચાલો, તો μ0 ને કરતા બનાવો તો 4π ગુણ્યા 10⁻7 ટેસ્લા એમ્પિયર મીટર ઇન્વર્સ. μ0 ને કહેવાય મુક્ત અવકાશ કે શૂન્ય અવકાશની પરમીએબિલિટી. મુક્ત અવકાશ કે શૂન્ય અવકાશની શું કહેવાય? પરમીએબિલિટી. જેમ પરમિટિવિટી એ માધ્યમનો વિદ્યુતીય ગુણધર્મ છે, તેમ પરમીએબિલિટી એ માધ્યમનો ચુંબકીય ગુણધર્મ છે, અને એન એ માધ્યમનો પ્રકાશીય ગુણધર્મ છે, વક્રી ભવનાંક. અને આ 3 વચ્ચે સંબંધ પણ છે. પણ આ થઈ ગયો બાયો સાવરનો નિયમ. ઓકે, તો આટલું જ લખવાનું છે. ખાલી એક ફિગર ડ્રો કરવાની છે. ફિગર પરથી તમારે આટલા વાક્યો લખવાના છે. બરાબર. અને ફાઇનલી ખાલી સમીકરણ છે. તો ટૂંકમાં સમીકરણ યાદ રાખવાનું છે વેક્ટર ડીબી μ0/4π આઈ ડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ. બરાબર. ચાલો, હવે તમને ભાઈ સર આ સમીકરણ આવ્યું ક્યાંથી? તો ભાઈ એવો પ્રશ્ન પૂછવાનો આપણે કોઈ અધિકાર જ નથી. કારણ કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર ભણતા હતા ત્યારે કુલમનું સૂત્ર આપણે સીધું લખી નાખેલું હતું. બરાબર. બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ન્યૂટન ગુરુત્વાકર્ષણ વખતે ન્યૂટનનું સૂત્ર સીધું લખી નાખેલું હતું. બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે એ લોકોને કોઈને કાંઈ પ્રશ્ન પૂછ્યા નહીં, તો બાયો સાવરને પણ આપણે પૂછવાનું નથી. આ ત્રણેય આપણા વડીલો છે. એક વિદ્યુત ક્ષેત્ર માટેનો છે, એક ચુંબકીય ક્ષેત્ર માટેનો છે, અને એક છે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર માટેનો. એટલે ત્રણેય વડીલોને આપણે કોઈ પ્રશ્ન પૂછવાના નથી. એણે કીધું આ રીતે સૂત્ર આવે. તમને પહેલાં કીધું મેં, સૂત્રની સાબિતી નથી. યાર, તાર હોય, પ્રવાહ પસાર થાય, કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર મળે? તો આ રીતે મળે. શું કરવાનું? તારના સૂક્ષ્મ ટુકડા કરી નાખવાના. બરાબર. તો તમને ડીબી મળી જાય, એક સૂક્ષ્મ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર મળી જાય. અને હવે જે પ્રમાણે તમને દાખલો કે ક્વેશ્ચન હોય તેમાં કુલ ક્ષેત્ર શોધવું હોય તો આના સ્ટેપથી આગળ જાય સંકલન કરવાનું હોય. બરાબર. સમગ્ર તાર ઉપર આનું સંકલન કરી નાખો એટલે તમને મળી જાય કુલ ક્ષેત્ર. તો એની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે જુદા જુદા દાખલાઓમાં સંકલન તો અલગ અલગ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. બાયો સાવરના નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમના નિયમની સામ્યતા અને વિષમતાઓ. તો બાયો સાવરનો નિયમ અને કુલમનો નિયમ એ બંનેના ક્ષેત્રો જે છે કે બળો જે હોય એમની વચ્ચે શું સામ્યતા છે એની ચર્ચા કરવાની. તો ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરનો નિયમ સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમના નિયમ સાથે કેટલીક સામ્યતાઓ તેમજ કેટલીક વિષમતાઓ દર્શાવે છે. પહેલા સામ્યતાઓની વાત કરીએ તો કે બંને લાંબા અંતર સુધી લાગે છે, કારણ કે બંને ઉદ્ગમથી આપેલા બિંદુ સુધીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બંને શું કહે છે? લાંબા અંતર સુધી લાગે. કેમ? તો કે ચલો, ક્ષેત્ર જે હતું, ક્ષેત્રમાં શું આવતું? ક્ષેત્ર પ્રપોઝનલ ટુ 1/r² હતું. ચુંબકીય ક્ષેત્રમાં પણ એવું જ આવે છે ને, પ્રપોઝનલ ટુ 1/r². તો આર બરાબર ઇન્ફાઇનાઇટ થાય ત્યારે બંને ક્ષેત્રો કેવા થાય? 0. તો આર બરાબર ઇન્ફાઇનાઇટનો મતલબ શું થાય? તો કે લાંબા અંતર સુધી હોય. બરાબર. તો લાંબા અંતર સુધી આ લાગે એટલું થઈ ગયું. સંપાતપણાનો સિદ્ધાંત બંને ક્ષેત્રોને લાગુ પડે. એટલે જે આપણે ખ્યાલ જ છે કે ધારો કે 2 કરતાં વધારે વિદ્યુત ભારો હોય
તો કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે વેક્ટર E1 પ્લસ વેક્ટર E2 પ્લસ F2 પ્લસ વેક્ટર En. તો સેમ, કારણ કે ઘણા બધા તાર હોય તો પછી જે તે બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે બધે તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોનો સદિશ સરવાળો. ઘણા બધા તાર હોય તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો. શીત વિદ્યુત ક્ષેત્ર તેના ઉદ્ગમ વિદ્યુતભારના રેખીય સમપ્રમાણમાં છે. આપણે ખ્યાલ જ છે કે E ઇક્વલ ટુ KQ/R² છે, તો E પ્રપોઝનલ ટુ R. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા માટેનું ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર છે B એ μ0/4π I dl ક્રોસ R અપોન R³ છે, dB નું સૂત્ર. તો એનો મતલબ કે dB જે છે એ I dl એનું ઉદ્ગમ છે એના સમપ્રમાણમાં છે. બરાબર. તો સેમ બંનેમાં સામ્યતા શું કે આ પણ પોતાના ઉદ્ગમ Q એના સમપ્રમાણમાં અને આ પણ પોતાના ઉદ્ગમના સમપ્રમાણમાં રેખીય સમપ્રમાણમાં છે. બરાબર. તો આ ત્રણ છે ને સામ્યતાઓ છે. હવે ત્રણ છે એમાં વિષમતાઓ. તો જો પેલું, સ્થિત વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ વિદ્યુતભાર વડે ઉત્પન્ન કરે છે. ચલો તમને ખ્યાલ છે કે ક્ષેત્રો છે એ બે, તો કે એક છે વિદ્યુત ક્ષેત્ર અને બીજું છે ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ કોણ? વિદ્યુતભાર. અને ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ કોણ? પ્રવાહ ખંડ. વિદ્યુતભાર કેવી રાશિ? અદિશ. જ્યારે પ્રવાહ ખંડ કેવી રાશિ? સદિશ. અને તમને કોઈ પૂછે કે પ્રવાહ ખંડ સદિશ તો કઈ દિશામાં? તો કે પ્રવાહ જે દિશામાં હોય ને, પ્રવાહની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં. આ યાદ રાખવાનું. કારણ કે પ્રવાહ તો અદિશ હોય, પણ પ્રવાહને આપણે દિશા, પ્રવાહની દિશામાં એટલે શું કે ભાઈ પરિપથમાં પ્રવાહ, તારમાં પ્રવાહ વહેતો હોય તો કોઈ એક દિશામાં તો જતો હોય ને. તો જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. તો જો સદિશ વિદ્યુત ક્ષેત્ર, સ્થિત વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ વિદ્યુતભાર વડે ઉદ્ભવે છે. બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર સદિશ ઉદ્ગમ IDL વડે ઉદ્ભવે છે. બરાબર. ચલો બીજી વિષમતા, તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાન સદિશની દિશામાં હોય. દાખલા તરીકે ધારો કે અહીંયા Q વિદ્યુતભાર રહેલો છે, અહીંયા આપણે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર મૂકો, તો પછી આ ક્ષેત્ર, આ બિંદુ આગળ ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો કે જો આ ધન હોય તો ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ હોય. અને ધારો કે આ ઋણ હોય તો ઋણનું ક્ષેત્ર એની તરફ એટલે આમ હોય. તો ટૂંકમાં બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર હોય. બંને વિદ્યુતભારોને ક્યાં હોય? જોડતી રેખા પર હોય. હવે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? વેક્ટર dB ઇક્વલ ટુ μ0/4π I dl ક્રોસ R અપોન R³. આવું સૂત્ર હતું. તો dB કઈ દિશામાં હશે? તો કે I dl ક્રોસ R ની દિશામાં હોય. યાદ રાખજો, dB જે છે એટલે ચુંબકીય ક્ષેત્ર એ dl ક્રોસ R ની દિશામાં હોય. dl ક્રોસ R ની દિશામાં, dl ક્રોસ R, dl અને R થી બનતા સમતલને લંબ અને જમણા હાથના નિયમ મુજબ, જમણા હાથના સ્ક્રૂના અથવા તો અંગૂઠાના નિયમ મુજબ. બરાબર. એ તમને ખ્યાલ જ છે જમણા હાથનો નિયમ કયો હોય છે. તો હમણાં આપણે થોડીક વાર પછી એની ચર્ચા કરશું. ચાલો ત્રીજું, બાયો સાવરનો નિયમ કોણ પર આધારિત છે જે સ્થિત વિદ્યુતના કિસ્સામાં નથી હોતું? સીધી વાત છે, વિદ્યુત ક્ષેત્ર જે આપણે ભણી ગયા એ વિદ્યુત ક્ષેત્રમાં ક્યાંય પણ આપણે થીટાનો ઉલ્લેખ હોતો નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ખૂણા પર આધારિત નથી. પણ ચુંબકીય ક્ષેત્રમાં I dl ક્રોસ R છે, I dl ક્રોસ R છે, એનો મતલબ કે જો આનું મૂલ્ય હું લઉં તો I dl R sin થીટા આવે એટલે ખૂણા ઉપર ડિપેન્ડન્ટ હોય. મતલબ કે જો થીટા 0 હશે તો પછી શું હશે? ચુંબકીય ક્ષેત્ર 0, કારણ કે I dl 0 થાય. કે પછી થીટા જો 180 હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? 0. બરાબર. તો એમ કહેવાય કે dl ની દિશામાં જો બિંદુ હોય, દાખલા તરીકે આ તાર છે, આમ પ્રવાહ પસાર થાય, અહીંયા મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. બરાબર. તો પછી આ dl ખંડ બોલો આમ આવશે અને આ ખંડથી આ બિંદુને જોઈન્ટ કરો તો સ્થાન સદિશ આમ આવે. તો થીટા કેવો થાય? 0. આ બિંદુ માટે ધારો કે બિંદુ અહીંયા આવ્યું હોય તો પછી સ્થાન સદિશ આમ આવશે, વેક્ટર R આમ આવે. તો આ બાજુ બિંદુ હોય તો થીટા 180 થાય, dl અને R વચ્ચેનો ખૂણો, અને અહીંયા 0 થાય તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ 0 થાય
ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ 0 થાય. બોલો ખબર પડે? એટલે એમ કે તારમાંથી પ્રવાહ પસાર થાય પણ તારની સામે કે પાછળ ચુંબકીય ક્ષેત્ર 0 હોય, એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? 0. તો આ 3 છે વિષમતાઓ. બરાબર? તો આની જમણા હાથના અંગૂઠાના નિયમની ચર્ચા હમણાં આપણે થોડીક વારમાં કરીએ. બરાબર? તો સામ્યતા અને વિષમતાઓ બંને તૈયાર કરવાની છે. 3 સમાનતા છે અને 3 વિષમતા છે. તો હમણાં તમને આપણે આગળ એવું મેં કીધું કે ભાઈ μ0 છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. તો વિદ્યુતીય ε0, μ0 અને n એમ ત્રણેયની વચ્ચે શું છે? સંબંધ છે. તો ચલો એ ત્રણેયના સંબંધની આપણે ચર્ચા કરીએ. એ ત્રણેય વચ્ચે શું છે? સંબંધ છે. તો જો પરમિટિવિટી μ0, મુક્ત અવકાશની પરમિએબિલિટી પરમિટિવિટી શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0, બરાબર? અહીંયા શૂન્ય અવકાશ અથવા મુક્ત અવકાશની પરમિટિવિટી ε0, મુક્ત અવકાશની પરમિએબિલિટી μ0 અને પ્રકાશનો વેગ c, એમની વચ્ચે સંબંધ મેળવો. ચાલો તો હું શું કરું? ε0 μ0 હું લઉં તો એને હું 4π વડે ગુણું એટલે 4π ε0 અને μ0/4π 4π વડે ગુણો અને 4π વડે ભાગો. તો 4π ε0 એટલે એ 1/9 ગુણ્યા 10⁹ થાય, કારણ કે આ શું થાય? k, એટલે કે 1/k. અને μ0/4π 10⁻⁷ હમણાં આગળ ભણી ગયા આપણે. તો આ થઈ જશે 1/3 ગુણ્યા 10⁸ એનો વર્ગ, એટલે આ થઈ જશે 1/c². તો c² શું થાય? 1/μ0ε0. તો c = 1/વર્ગમૂળમાં μ0ε0. તો હમણાં આપણે આમની વચ્ચે સંબંધ હોય તો, પણ જો તમને 10મું ધોરણ યાદ હોય તો તમે આવું ભણી ગયા છો, n = c/v, n = c/v. તો પછી n = c ની કિંમત મૂકશો એટલે 1/વર્ગમૂળમાં μ0ε0. તો પછી v બરાબર લખાય 1/વર્ગમૂળમાં με. કેમ? કારણ કે આ પ્રકાશનો વેગ છે શૂન્ય અવકાશમાં, તો આ માધ્યમમાં વેગ છે, અને માધ્યમમાં વેગ હોય તો પછી પરમિટિવિટી અને પરમિએબિલિટી માધ્યમની હોય. તો પછી આ રીતે આપણને સંબંધ મળશે આનો કે με/μ0ε0. બરાબર? હવે આપણે ભણી ગયા કે ε/ε0 એટલે εr, અને તો પછી μ/μ0 એટલે μr. તો પછી આપણે અહીંયા આ રીતે સંબંધ લઈ શકીએ કે n = વર્ગમૂળમાં μr/εr અથવા તો વર્ગમૂળમાં μrk. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ આવી જાય. બરાબર? ચાલો, પણ આપણે અત્યારે અહીંયા સુધી જ રાખવાનું છે. આ તો એક્સ્ટ્રા છે, એ હમણાં તૈયાર કરવાની કોઈ જરૂર નથી. આ આગળ જતા ચેપ્ટરમાં આવશે, એટલે કે આગળના ચેપ્ટરોમાં આવશે. ઓકે? તો ε0, μ0 અને c એમની વચ્ચેનો સંબંધ, તો આ સ્ટેપ ખાલી લેવાનું છે. બરાબર? ચાલો હવે દિશાઓની થોડીક વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્ર B ની દિશા કઈ રીતે ગોતવી એમ. તો એ તમને હમણાં કીધું કે ભાઈ dl અને r એના ક્રોસ ગુણાકારથી તમને દિશા મળે. બરાબર? dl × r કરવાથી તમને એ દિશા મળે. અથવા તો એ દિશા તમે બે રીતે ગોતી શકો. એક તો સ્ક્રૂનો નિયમ તમને કીધેલો, ક્રોસ ગુણાકારની દિશા ગોતવા માટે 11મા ધોરણમાં આપણે સ્ક્રૂનો નિયમ ભણી ગયા, જમણા હાથનો શૂનો નિયમ, સમઘડીમાં ફેરવો, વિષમઘડીમાં ફેરવો. અથવા બીજું છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. જો સ્ક્રૂનો નિયમ છે ને વ્યાપક છે, એ જમણો હાથના સ્ક્રૂનો નિયમ એવું કહેવાય, પણ સ્ક્રૂ જમણા હાથમાં પકડો, ડાબા હાથમાં પકડો, કંઈ ફરક પડે નહીં. પણ આમાં સ્પષ્ટ જમણા હાથના અંગૂઠાનો જ નિયમ લેવાનો છે, ડાબો હાથ નહીં. જમણા હાથના અંગૂઠાનો જ નિયમ. તો ચુંબકીય ક્ષેત્ર, કોઈ પણ પ્રવાહધારી તાર હોય, બરાબર, એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એ મારે જાણવું છે, તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મળે. તો કરવાનું શું? હવે નિયમમાં શું કરવાનું? તો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો. તાર હોય, તારમાંથી પ્રવાહ પસાર થતો હોય, તમારે શું કરવાનું? જમણા હાથનો અંગૂઠો પ્રવાહ જે દિશામાં હોય ને એ દિશામાં રાખી દેવાનો. પછી તો કે પછી આંગળીઓની મદદથી તારને પકડો, પણ હા એવી રીતે કે શોક લાગે નહીં. બરાબર? જે રીતે આંગળીઓ વીંટળાય, તમારી મુઠ્ઠીને વાળો, જે રીતે આંગળીઓ વીંટળાય તે ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. દાખલા તરીકે જોજો, ધારો કે મારી પાસે, બરાબર, આ રીતે એક તાર છે.
ધારો કે મારી પાસે આવા બે તાર છે, ધારો કે બે તાર લઈએ, બરાબર. ચલો, એક છે એમાંથી પ્રવાહ આ દિશામાં પસાર થાય છે, બીજો છે એમાં પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. તો મારે શું કરવાનું? તો કે મારે શું કરવાનું? તો કે મારો જમણો હાથનો અંગૂઠો લેવાનો, જમણો હાથ લેવાનો, જે તમને અહીંયા દેખાય છે. એ જમણા હાથના અંગૂઠાને, જમણો હાથ જે છે એનો આ જે અંગૂઠો છે એ અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખવાનો. જમણા હાથના અંગૂઠાને ક્યાં રાખવાનો? પ્રવાહની દિશામાં રાખવાનો. અને પછી હાથને એટલે કે આંગળીઓને વીંટાળવાની. એ તમને શું આપે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. જમણા હાથના અંગૂઠાને ક્યાં ગોઠવવાનો? પ્રવાહની દિશામાં ગોઠવવાનો. અને પછી મુઠ્ઠી વાળો, એ તમને શું આપે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો એનો મતલબ કે આમાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવશે, બરાબર, આ રીતે. બરાબર, તમે એક્ઝેક્ટલી ઘરે પ્રયત્ન કરો, બરાબર. બોલપેનની અણી છે એને ઉપર રાખો અને પછી જમણો હાથનો અંગૂઠો બોલપેનની અણી રાખીને તમે એને વાળો, બરાબર. તો તમારા હાથ જે તમે રાખ્યો હોય એમાં, બરાબર, બે સાઈડ ધારો કે આપણે લઈએ, એક્ઝેક્ટલી બે સાઈડ ધારો કે આપણે લઈએ, તમે સેમ બોલપેનની અણી જે છે એને જમણા હાથમાં રાખો, પકડો બોલપેનને, અંગૂઠો બોલપેનની અણીની દિશામાં રાખો. તો બે સાઈડ ડાબી અને જમણી બાજુ ધારો કે લઈએ, બરાબર. આ આપણી જમણી બાજુ, આ આપણી ડાબી બાજુ. તો જમણી બાજુમાં શું થશે? ડાબી બાજુમાં શું થશે? આંગળીઓ બહાર આવતી હશે. અહીંયાથી આંગળીઓ છે ને બહાર તરફ આવશે, જ્યારે જમણી બાજુમાં આંગળીઓ કેવી જશે? અંદર જશે, અંદર. તમે જો ચેક કરજો, જમણી બાજુ આંગળીઓ કેવી જાય? અંદર જાય. પેલી બાજુ આંગળીઓ કેવી આવશે? બહાર આવશે. બહાર આવે એ ચુંબકીય ક્ષેત્રને આપણે ડોટ કહીએ છીએ, અને અંદર જાય એને આપણે ક્રોસ કહીએ છીએ. બહાર આવે ચુંબકીય ક્ષેત્રને આપણે શું કહેવાનું હતું? ડોટ, કારણ કે આપણે તીરની અણી દેખાતી. અને અંદર જાય ચુંબકીય ક્ષેત્રને શું કહેતા આપણે? ક્રોસ, કારણ કે આપણે પાછળનો ભાગ દેખાતો, પીછાવાળો. ખબર પડે? હવે સેમ એ જ રીતે ધારો કે પ્રવાહ નીચે જતો હોય, તો ધારો કે પ્રવાહ નીચે જતો હોય તો શું કરવાનું? ફરીથી આપણે શું કરવાનું? જમણા હાથનો અંગૂઠો લેવાનો, એને પ્રવાહની દિશામાં રાખવાનો. તો આંગળીઓ, ફરીથી તમે આંગળીઓ વીંટાળો તો એ તમને શું આપશે? આવી રીતે દિશા આપશે. ફરીથી વર્તુળ બનશે, પણ બોલો આ દિશામાં હશે. તો ચલો, બોલપેનની અણીએ નીચે રાખો, જમણો અંગૂઠો નીચે રાખો અને બોલપેનને પકડો. બોલપેનને પકડશો તો સેમ ફરીથી ડાબી અને જમણી બે બાજુ લઈએ. આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ચલો જો ચેક કરજો, ડાબી બાજુ આંગળીઓ ક્યાં જશે? અંદર જશે, અંદર. અને જમણી બાજુ આંગળીઓ ક્યાં જશે? બહાર આવશે. તો એટલે મતલબ કે અહીંયા ક્રોસ ને અહીંયા ડોટ. આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. બોલો, ક્લિયર થાય? બરાબર. તો જો અહીંયા તમને આકૃતિ આપી છે, બરાબર. આમાં ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ રીતે છે, આ ઉપર તરફ છે, તો આંગળીઓ એ રીતે વીંટાળી, બરાબર. આંગળીઓ જે છે એ રીતે વીંટાળેલી છે. હવે આ દિશાઓની બહુ ડિસ્કસ નહીં કરવાની, કારણ કે એ શું છે કે આ આગળનો ભાગ છે, આ તમને દેખાય છે આગળનો ભાગ છે, આ ઢકાઈ ગયો એટલે પાછળનો ભાગ છે. એટલે કે આપણે દોરી હોય એ બરાબર જ દોરી હોય, પણ મેઇન પોઈન્ટ આ છે. આ બાજુ બહાર આવે ને આ બાજુ અંદર જાય, કારણ કે ત્રિપરિમાણ છે એટલે તીર તો ગમે તે હોય, પણ મુખ્ય આ વસ્તુ તમારી છે. આ વસ્તુ રાઈટ હોવી જોઈએ, સેમ આ વસ્તુ રાઈટ હોવી જોઈએ, બરાબર. તો ધારો કે આમાં હું આગળ પાછળના ભાગ બતાવું તો પછી આ ભાગ જે છે આ મારો પાછળનો ભાગ છે, ને આ મારો આગળનો ભાગ છે. આ જે વિસ્તાર છે કયો છે? આગળનો લાઈન છે, અને આ જે છે એ મારી પાછળની લાઈન છે, બરાબર. તો પાછળની લાઈનમાં એ કઈ બાજુ જતી હોય? જમણીથી ડાબી બાજુ જતી હોય. તો અહીંયા જો પાછળની લાઈન આ આપી છે, આ ઢકાઈ ગયું છે કે નહીં? તો કઈ બાજુ જાય છે? જમણીથી ડાબી બાજુ જાય છે. સેમ અહીંયા જો આ કઈ બાજુ જાય છે? ડાબીથી જમણી બાજુ જાય છે, પાછળના ભાગમાં. તો આપણામાં સેમ આ એ જ છે કે આ જે છે એ આપણી પાછળનો ભાગ છે, અને આ જે છે એ આપણો આગળનો ભાગ છે. તો આગળના ભાગમાં ક્યાં જાય છે? જમણીથી ડાબી બાજુ. તો આમાં જો આ આગળના ભાગમાં ક્યાં જાય છે? જમણીથી ડાબી બાજુ. પણ મેઇન શું છે? આ કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. જો બીજું ચેક કરવા લો. ધારો કે હું તાર જે છે એ હું આ રીતે રાખું. ધારો કે મેં બે તાર રાખ્યા, ઓકે. ચલો, આમાં પ્રવાહ આ દિશામાં છે, આમાં પ્રવાહ આ દિશામાં છે. ચલો, હવે ચુંબકીય ક્ષેત્ર બતાવો. ઉપર ને નીચે એવું આપણે બે લઈશું. ઉપર કઈ દિશામાં, નીચે કઈ દિશામાં. એટલું તો ખરું કે વર્તુળ આવે, એ તો સીધું જ છે, કારણ કે આંગળીઓ વર્તુળાકાર વળશે, બરાબર. જો જમણો હાથ રાખવાનો, બોલપેનને આ જે દિશામાં તાર છે એ દિશામાં બોલપેનની અણી રાખો, અંગૂઠો બોલપેનના અણીની દિશામાં રાખો, અને ઉપરથી જો ઉપરની આંગળીઓ ક્યાં આવે છે? બહાર આવશે જો, અને નીચે ક્યાં જાય? અંદર જાય. આ ઉપર છે ને બહાર આવશે, અને નીચે જો અંદર જાય. ઉપર જો તમે આંગળીઓ તમારી તરફ આવશે, નીચે ક્યાં છે? તમારાથી દૂર જશે.
આવે એટલે ઉપર બહાર આવશે, જ્યારે નીચે કેવી જાય છે? અંદર જાય છે. તો બહાર આવે એટલે શું કહેવાનું? ડોટ. અંદર જાય એટલે શું કહેવાનું? એને ક્રોસ. સેમ. ચાલો આમાં ચેક કરો. આમાં પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો ઉપરની ક્યાં જશે? આંગળીઓ જો ઉપરની ક્યાં જાય છે? અંદર જશે, અંદર. અને નીચેની ક્યાં જાય છે? બહાર જાય છે. તો ઉપર અંદર જાય ક્રોસ, બહાર આવે એટલે ડોટ. જો આ રીતે આપ્યું છે. આ રીતે તમે પકડો હોય ત્યારે જો ચેક કરો. બોલો, ખબર પડી? એ બધું બાઉન્સ ગયું, બરાબર. તો હવે જો બાયો સાવરમાં જુઓ તો આપણે બાયો સાવરમાં મને ચેક કરી આપો કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે. આ જો આ રીતે હતું, બરાબર. તો મને પી બિંદુ આગળ ચેક કરો, અંદર જાય કે બહાર જાય ચેક કરો. તાર પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, આંગળીઓથી પકડો. હવે તો પી બિંદુ આગળ આંગળીઓ લઈ જાઓ તો ક્યાં જાય? અંદર જતી છે. જો પી બિંદુ આગળ ક્યાં જાય છે? અંદર જાય છે. પી બિંદુ આગળ અંદર જાય એટલે શું કરવાનું? ક્રોસ. તો પછી ધારો કે બિંદુ અહીંયા હોત તો અંગૂઠો પ્રવાહની દિશામાં જ રાખવાનો છે. તો ક્યુ બિંદુ આગળ તમે આંગળીઓને લઈ જાઓ તો બહાર આવતી છે. જો ક્યુ બિંદુ આગળ કેવી જાય છે? બહાર આવે છે. એટલે ત્યાં શું આવશે? ડોટ. ઓકે, ક્લિયર? ચાલો, તો ચુંબકીય ક્ષેત્રની દિશા તો કઈ રીતે મળી તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો. હવે હતું પ્રવાહની દિશા. તો આંગળીઓને પ્રવાહની દિશામાં વાળો તો અંગૂઠો બેની દિશા આપે, બરાબર. દાખલા તરીકે આપણો આ જ પોર્શન છે. હવે તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, તો પ્રવાહ તમને ખબર નથી. તો હવે તમારે શું કરવાનું? ઊંધું કરવાનું. હવે આંગળીઓને તમારે પ્રવાહ જેમ ફરતો હોય ને એમ તમારે આંગળીઓને ફેરવવાની. પ્રવાહ જેમ જતો હોય એમ આંગળીઓને તમે લઈ ફેરવો. તો અંગૂઠો જે દિશામાં આવે એ તમને શું આપે? ચુંબકીય ક્ષેત્રની દિશા. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું? તો કે જો ચુંબકીય ક્ષેત્રની દિશા તમારે જોતી હોય, તો તમારે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો અને આંગળીઓને વાળો તમે. અને જો પ્રવાહની દિશા તમારે જોતી હોય તો ચુંબકીય ક્ષેત્ર બી જે રીતે હોય એ રીતે આંગળીઓને વાળવાની. આંગળીઓ વાળો તો અંગૂઠો તમને અંગૂઠો તમને પ્રવાહની દિશા આપે, બરાબર. તો ટૂંકમાં બંને મળે. જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તમને બંને મળે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા જોતી હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, આંગળીઓ તમને બી આપે. અને પ્રવાહની દિશા જોતી હોય તો ચુંબકીય ક્ષેત્ર જે રીતે હોય એમ આંગળીઓને વાળો તો અંગૂઠો તમને શું આપશે? એ પ્રવાહની દિશા આપશે. ઓકે, તો આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર. ચાલો, તો આગળ વધીએ. ચાલો, તો એક દાખલો લઈ લઈએ. ઉદાહરણ 4.5. સૂક્ષ્મખંડ વેક્ટર dl ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેરેટને ઉગમ બિંદુ પર મૂકેલો છે. અહીંયા ખંડ મૂક્યો છે ડેલ્ટા એક્સ આઈ કેરેટ, એટલે કે આઈ કેરેટ દિશામાં છે. હવે જે દિશામાં આ ખંડ હોય એ પ્રવાહ જે દિશામાં હોય એ દિશામાં મૂક્યો, એનો મતલબ કે આપણે જે પ્રવાહ અહીંયા લઈએ તો એ દિશામાં જ છે. અને તેમાંથી મોટો પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે, એટલે કે I બરાબર 10 એમ્પિયર. વાય એક્સ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? વાય એક્સ પર 0.5 મીટર અંતરે, તો ખંડથી અંતર એટલે r, તો r 0.5 મીટર અને ખંડ આપણે આપ્યો છે ડેલ્ટા વેક્ટર ડેલ્ટા એલ ઇક્વલ ટુ dx આઈ કેરેટ. ડેલ્ટા એક્સ આઈ કેરેટ, ડેલ્ટા એક્સ એક્સ સેમી લેવાનો, 10⁻2 મીટર. તો ચુંબકીય ક્ષેત્ર ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરનો નિયમ કે મોડ ઓફ વેક્ટર ડીવી હવે તમે બે રીતે ગણી શકો. સદિશ વાળું સૂત્ર લ્યો, ક્રોસ ગુણાકારથી ગણો તોય ઓકે, અને મૂલ્ય ગુણ્યા દિશા કરો તોય ઓકે. તો હું મૂલ્ય પરથી સૂત્ર લઉં છું. હું પહેલા મૂલ્ય ગોતી લઉં પછી દિશા લઈ લઈએ. μ0.4 પાઈ મોડ ઓફ વેક્ટર ડીએલ ક્રોસ વેક્ટર આર અપોન આર ક્યુબ, આવું સૂત્ર આપણું હતું. તો માનાંકમાં વેક્ટર ડીબી, બરાબર, માનાંકમાં વેક્ટર ડીબી ઇક્વલ ટુ μ0/4 પાઈ. ચલો, ડીએલ અથવા ડેલ્ટા એલ કોઈ પણ લખાય, એની કોઈ લેવા દેવા નથી. તો આઈ ડીએલ આર સાઇન થીટા અપોન આર ક્યુબ, એટલે એ થઈ જશે મોડ ઓફ વેક્ટર ડીએલ ઇક્વલ ટુ μ0/4 પાઈ આઈ, ચલો, ડીએલ સાઇન π/2 અપોન આર સ્ક્વેર. ડીએલ અને આર વચ્ચેનો ખૂણો, તો જો આર આ છે, ડીએલ એક્સ અક્ષ પર છે, આર છે વાય અક્ષ ઉપર છે, એટલે બંને વચ્ચેનો ખૂણો થશે 90, એટલે સાઇન π/2 સિમ્પલ. તો મોડ ઓફ વેક્ટર ડીબી ઇક્વલ ટુ ચલો μ0/4 પાઈ ગુણ્યા 10⁻⁷ ગુણ્યા પ્રવાહ છે 10
ડીએલ એની જગ્યાએ ડેલ્ટા એક્સ આવી ગયો. ડેલ્ટા એક્સ કેટલા છે? એક્સ સેમી એટલે 10⁻2 સાઇન પાઈ બાય 2 1 થઈ ગયા. આર સ્ક્વેર, આર છે આપણા 0.5 એટલે 0.5નો વર્ગ. તો મોડ ઓફ ડીબી આપણને મળશે 4 × 10⁻8. 4 × 10⁻8 ટેસ્લા. બરાબર, આ મૂલ્ય થઈ ગયું. અને દિશા શોધવા માટે જમણા હાથનો નિયમ લઈ લો. ચલો શું કરવાનું? પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખો. બરાબર, પી પાસે આંગળીઓ લઈ જાઓ અને પછી મુઠ્ઠી વાળો તો પી પાસે આંગળીઓ કેવી આવશે? બહાર આવતી દિશામાં આવશે. તો ચલો ડીબીની દિશા શું આવશે? જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશા એટલે જો આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ હોય તો બહાર આવતી અક્ષ એ ઝેડ અક્ષ હોય, એવું યાદ રાખવું હંમેશા. એટલે કે ધન ઝેડ અક્ષની દિશામાં હોય. અને આમ પણ ખબર પડે કે વેક્ટર ડીએલ ક્રોસ આર કરવાનું હોય કે નહીં. જો વેક્ટર ડીએલ ક્રોસ આર થાય, ડીએલ એટલે શું છે? આઈ કેરેટ, અને આર કયો છે? જે કેરેટ. તો આઈ કેરેટ ક્રોસ જે કેરેટ કરો એટલે શું આવે? કે કેરેટ એટલે કઈ દિશા આવશે? ધન ઝેડ અક્ષની દિશા. ઓકે, ચાલો તો આજના સેશનમાં આપણે આટલું જ રાખવાનું છે. થેન્ક યુ.